આ સીધું કાપડ છે, આ એની બાજુમાં સીધું કાપડ છે. પછી અહીંયા ફ્રન્ટ વાળો ભાગ છે, આ દેખાય ચોકડી વાળો, આ ફ્રન્ટ વાળો ભાગ છે. તો બીજી સ્લીવમાં એની બાજુમાં જ ફ્રન્ટ વાળો ભાગ આવવો જોઈએ, તો જ બે સામે સામેની સ્લીવ બનશે, નહીતર બે એક સાઈડ ની બનશે. આ બાજુ તમે ફ્રન્ટ વાળો ભાગ રાખ્યો તો એની બાજુમાં ફ્રન્ટ વાળો રાખવાનો, આ સાઈડ તમે પાછળનો ભાગ રાખ્યો તો અહીંયા એ પાછળનો ભાગ રાખવાનો. બે ભાગ ગમે એ રાખો ને બાજુ બાજુમાં રાખવાના સ્લીવમાં. સેટ કરી અને પછી સિલાઈ કરવાની. આ રીતે પછી ટોપ સિલાઈ મારવાની. ટોપ સિલાઈ મારો ને ત્યારે નીચેનું કાપડ જે બાજુ ટોપ સિલાઈ મારો ને એ બાજુ રાખવાનું. આ રીતે પછી ઉપર સિલાઈ મારવી હોય તો મારવાની. જાડું કાપડ હોય ને તમને સિલાઈ ઉપર ન ગમતી હોય તો ન મારો તોય ચાલે. જ્યારે તમને એવું લાગે કે સ્લીવ મોટી છે, તમે ગ્લુથી ચોંટાડી હોય અને સ્લીવ મોટી પડતી હોય ને તો તમારે સિલાઈ મારી દો ને એટલે 25 પોઈન્ટ કે અડધો ઇંચ જેટલી સ્લીવ નાની થઈ જાય. આ સિલાઈ હા. કાતર બીજી લઈ લો, બીજી કાતર લઈ લો. ના, અસ્તર ના કટતું કટ કાપવાનું છે. આ રીતે સ્લીવ જ્યારે બ્લાઉઝમાં જોઈન્ટ કરો ને ત્યારે આ રાઉન્ડ વાળો શેપ છે ને અહીંયા સુધી ઈ ક્યારે ખેંચવાનો નહીં. હા, આ ચત્તો ભાગ છે, આવી જા. આ ચત્તો ભાગ છે, એની ઉપર આ ઊંધો ભાગ, સમજાય? આ રીતે તમને ન ફાવે તો ટાચણીથી પિનઅપ કરી અને પછી સિલાઈ કરવાની. કેનવાસ વધારે હતું એટલે મેં જાજુ દબાવ્યું છે, મને દેખાય છે, નહીતર પછી કટ કરી નાખવાનું. શું? ના, તો મેં બહાર રાખ્યું હતું ને એટલે.
જો અહીંયા મને આ ઓછું દેખાય છે એટલે એક સિલાઈ કદાચ ના ચાલશે. લાવ પેલી કાતર. આ રીતે કટ કરી કટ આપવાનો. પછી ટોપ સિલાઈ કરવાની. ટોપ સિલાઈમાં નીચેનું કાપડ અસ્તર બાજુ રાખવાનું. હવે હું ફોલ્ડ કરી અને સિલાઈ નથી કરતી, આપણે કપ્સ લગાવવાના છે એટલે આ ભાગ આરે હું પાછળનો ભાગ જોઈન્ટ કરીશ, બે પ્રિન્સેસ, અને આગળના ભાગ આરે હું આગળનો પ્રિન્સેસ જોઈન્ટ કરી. પેલા પાછળનો પ્રિન્સેસ જોઈન્ટ કરી દઉં. આ છે. હવે આને હું આ રીતે જોઈન્ટ કરું ને, પેલા જોઈ લેવાનું કે આ રીતે હું જોઈન્ટ કરીશ અને આમ ચતું કરીશ તો મારા પ્લેટ વાળું દેખાશે. આ ભાગને હું આ ભાગ આરે જોઈન્ટ કરી દઈશ ને, આની આરે આ રીતે સિલાઈ કરશું તો આની આરે જોઈન્ટ કરીશ તો મારું સિલાઈ જે પ્લેટ નું લીટો કર્યો છે અંદરની સાઈડ વયો જશે. એટલે આ ભાગ આની આરે જોઈન્ટ કરવાનો છે. આ રીતે પછી જે આપણો પ્રિન્સેસ નો શેપ હતો ને, કટ આપેલો પોઈન્ટ, કોઈ નહીં ચાલશે. આ કટ આપેલો પોઈન્ટ દેખાય, એને હું અહીંયા ચોકડી આરે રાખી આ રીતે અને ખાલી ઊભી એક જ સિલાઈ કરીશ. આ રીતે પ્રિન્સેસ નો પોઈન્ટ હતો ને એને એકદમ ચોકડી ઉપર રાખી અને આ રીતે હું સીધી એક સિલાઈ કરીશ અહીંથી પોઈન્ટ થી નીચે. અહીંયા ખાલી લોક કરો ને તોય ચાલે, પણ ખાલી લોક કરેલો કપ્સ છે ને જ્યારે પહેરો ને ત્યારે આગળની સાઈડ થી આટલો લોક ખેંચાઈ જાય એટલે ત્યાં ખાડો પડે. એટલે બને ને ત્યાં સુધી આ રીતે આખી સિલાઈ મારીને જ કરવાનું. અને તમારે કપ્સ જોઈન્ટ નથી કરવાના તો સીધું પલટાઈ દેવાનું છે. એક વખત પ્રિન્સેસ નો ભાગ ઉપર આવશે, બીજી વખત સિલાઈ કરો ત્યારે પ્રિન્સેસ વાળો ભાગ નીચે આવશે. આ રીતે તમે પ્રિન્સેસ માં બે સિલાઈ કરજો પહેરવાનું હોય ત્યારે. આ રીતે આ કટ અને ચોકડી. આ થઈ ગયા આપણા કપ્સ જોઈન્ટ. હવે આગળનો ભાગ જેમ છે ને આપણે બેક સાઈડ જોઈન્ટ કરી એ જ રીતે ફ્રન્ટ જોઈન્ટ કરી દેવાની છે. આની સાથે ચત્તા ઉપર ઊંધું અને આ ચત્તા ઉપર ઊંધું. સમજાય છે? કાપડમાં કરીએ ને તો
જ્યારે પતલું કાપડ હોય અને કપ્સ નાખવાના હોય તો પતલા કાપડ એક વખત અસ્તર જોઈન્ટ કરી દેવાનું, આપણે જેમ ગ્લુ લગાવીને જોઈન્ટ કરીએ એમ, એટલે એ કાપડ જાડું થઈ જાય. પછી બીજા અસ્તર હારે કપ્સ જોઈન્ટ કરવાના. હા, પતલું કાપડ હોય ત્યારે 2 અસ્તર જોઈ. આ થોડુંક કોટન નું કાપડ છે એટલે, નહીતર આગળની સાઈડ કપ્સ દેખાય. બે લીટા તમે વ્યવસ્થિત મેચ કર્યા હશે ને તો જ બે અહીંયા કાપડ રહે. નહીં તો વ્યવસ્થિત માપ પટ્ટીએથી નહીં લીધું હોય તો એક લીટો નાના મોટો થશે, એને પછી જ્યારે સીવતા હોય ને ત્યારે કટ કરવાનો. અને એકમાં વધે ને એકમાં ઘટે તો એ તમારે જોઈન્ટ કરવામાં આમ તેમ થયું હોય, કારણ કે માપ લેવામાં આમ તેમ થયું હોય ને તો 2 લીટામાં વધે અને કા 2માં ઘટે. આપણો આગળનો ભાગ કમ્પ્લીટ થઈ ગયો. અહીંયા પ્લીટ્સ નો આવે ને એનું ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા તમે જોઈન્ટ કરો અને તમારો પ્રિન્સેસનો રાઉન્ડ શેપ વાળો ભાગ થોડોક બહાર કાઢવો પડે તો કાઢી લેવાનો. ચીપટી ન આવવી જોઈએ. ચીપટી આવશે તો આગળની સાઈડ દેખાશે. દેખાય? હવે બેક સાઈડ પેલા કમ્પ્લીટ કરી નાખી. આ ચતું છે અને આ સાઈડનું ચતું છે. આમાં નેક કટ નથી કર્યા. ચત્તા ઉપર ઊંધું આ રીતે. અહીંયા કાપડ કટ ટુ કટ રહેવું જોઈએ માપ પ્રમાણે. આટલો બધો ફેર છે. ચાલશે, બે સાઈડ થોડું થોડું બહાર કાઢી નાખી. નેક બનાવી નાખી, પટ્ટી આપણે એક્સ્ટ્રા મૂકી દેશું. કેનવાસથી નેક કરો ને એટલે તમારે શોલ્ડર પડવાનો પ્રોબ્લેમ ન આવે. પછી આવશે ટોપ સિલાઈ. આમાં આપણે ફ્રન્ટમાં ખુલ્લું રાખ્યું છે, આમાં ખુલ્લું નહીં રાખી. એક ભાગને ખુલ્લો રાખવાનો, એક ભાગ પેક કરી દેવાનો. બધી બાજુ સિલાઈ ન મારી હોય તો ને એક બાજુ સિલાઈ મારીને બાકી ગ્લુ મારી દો તો ચાલે. પટ્ટી લેતી આવજે, થઈ જશે. અને પેલા પટ્ટી મૂકી જ દઈ, એક સાઈડ થી ફોલ્ડ કરી હા
આ સાઈડ ખુલ્લું છે, ચાલશે. આ સાઈડ ખુલ્લું છે એટલે આવી રીતે ખુલ્લું રાખશું. આ સાઈડ આપણે નેક થઈ ગયું છે એટલે એને ફોલ્ડ કરી દેશું. પટ્ટી આખી વાળી દેવાની હોય આ રીતે, પણ આપણે જે મેન કાપડની પટ્ટી ઘટી હતી ને આ પટ્ટી, એટલે હું આટલી જ વાળું છું, સમજાય? અહીંયા મેન કાપડની પટ્ટી ઘટી હતી એટલે હું અડધી પટ્ટી વાળું છું. દર વખતે પટ્ટી આવી રીતે આખી જ વાળી દેવાની, હૂક વાળી પટ્ટી. કટ ટુ કટ કાપવામાં થોડોક પ્રોબ્લેમ તો આવે જ, એમાંય પતલું કાપડ હોય ને તો વધારે આવે. પછી ટોપ સિલાઈ આપી દેવાની. એક વખત તમારું માપ લઈ મહેનત કરીને વ્યવસ્થિત ફર્મો બનાવી નાખવાનો, પછી દર વખતે માપ લેવામાં મહેનત ન કરવી પડે. શું બતાવી દો? એ તો તમે માપ લઈને કટ કરો એ જ. આવી થોડી ફર્મો પેલા ના બનાવાય, પેલા બ્લાઉઝ સીવી પહેરી જોઈ લેવાનું, પછી કઈ પ્રોબ્લેમ હોય તો સુધારા વધારા કરવાના, પછી બનાવવાનું. એમ જ હોય ને, જોઈ લઉં પણ કદાચ માપમાં થોડુંક આમ તેમ થયું હોય એકાદા પોઈન્ટ ઉપર. એટલે મેં તો કટિંગ જ નહીં કર્યું. કયું? હા તો હું એ જ કહું છું કે તમે ફર્મો બનાવો, પેલા બનાવીને પહેરીને જોઈ લ્યો, પરફેક્ટ આવી જાય પછી એનો ફર્મો બનાવાય. તમે હજી સીવું જ નથી અને સીધો બનાવી નાખો તો ન ચાલે. હવે અહીંયા પટ્ટી મૂકવાની છે, એ આપણે જે મોટી પટ્ટી મૂકવાની. હા, હા, ઉપરથી આ રીતે ફોલ્ડ કરી દઈશ. પેલી પટ્ટી મૂકી ને એ આખી પટ્ટી અંદર હોય અને આ પટ્ટી અડધી બહાર હોય. ફોલ્ડ કર્યું છે, પછી એકવાર ફોલ્ડ બને ત્યાં સુધી આ પટ્ટીને જાડી જ રાખવાની. આ રીતે રાખી અને અહીંયા ટોપ સિલાઈ નથી કરવાની, આટલી સિલાઈ દૂર કરવાની છે. અહીંયા આપણે આઈના નિશાન કરવાના છે એટલે આ રીતે ટોપ સિલાઈ કરશો ને તો એ સિલાઈ ખોલવી પડશે જ્યારે નિશાન કરો ને ત્યારે, એટલે પહેલેથી જ સિલાઈ તમારી દૂર કરવાની. પછી શોલ્ડર જોઈન્ટ કરવામાં તમારે ફિનિશિંગ જોતું હોય કે સિલાઈ તમારી જે શોલ્ડર જોઈન્ટ કરો એ આ કેમ સિલાઈ અંદર કવર થઈ ગઈ, એવી જ રીતે આને તમારે કવર કરવી છે. તો આ રીતે ફ્રન્ટ ઉપર સીધા ઉપર ઊંધું, અને જે નીચે તમે હજી એક કાપડને ફોલ્ડ નથી કર્યું ને એને આ રીતે કાપડ રાખવાનું, કિનારી આખી બાર, અને કાપડને ફોલ્ડ કરવાનું છે, સમજાય?
નીચેના અસ્તરનું કાપડ રાખી આ રીતે ઊંધું કરવાનું અને પછી અહીંયા સિલાઈ કરવાની છે. આ રીતે સિલાઈ કરવાની, પછી ખોલશો ને એટલે બેક સાઈડની સિલાઈ અંદર સુધી તમારું બ્લાઉઝ આખું કવર થઈ જાય, ઇન્ટરલોક કરાવવાની જરૂર ન રહે. આ રીતે નીચેનું એક સાઈડનું અસ્તર ગમે એ ખુલ્લું રાખવાનું, એક સાઈડનું પેક કરી દેવાનું. બને ત્યાં સુધી આગળની સાઈડનું જ ખુલ્લું રાખવાનું. પેલામાં તો નહીં થાય ને, અસ્તર વગરનામાં તો નહીં થઈ ગયું. પછી હવે તમારે ફ્રન્ટમાં અહીંયા નેકમાં સિલાઈ કરવી છે તો કરવાની. જાડું કાપડ હોય ને તમારે નથી કરવી તો પ્રેસ કરી દેવાની. હવે સાઈડ વાળું કટ ટુ કટ જોઈન્ટ કરી દેવાનું. કટિંગ પરફેક્ટ હશે ને તો જ તમારું સ્ટિચિંગ સરખું થશે અને બધું વ્યવસ્થિત હશે તો જ પહેરો ત્યારે વ્યવસ્થિત થશે. પછી માપ બરોબર નહીં લીધા હોય તો તમે કટિંગમાં ગમે એટલી મહેનત કરો પછી જોઈ લેવાનું કે આ સ્લીવ આપણે આ સાઈડની નથી, આ ફ્રન્ટ આવે છે, આ આપણો બેક છે, તો આ સ્લીવ છે ને આ સાઈડની છે. સમજે? આ ફ્રન્ટ, આ સ્લીવ ફ્રન્ટ. આ સ્લીવને આની આરે રાખો એટલે આ ફ્રન્ટ અને આ ફ્રન્ટ. જો તમે જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે તમારા બે ભાગ બાજુ બાજુમાં નહીં આવ્યા હોય ને તો તમારી બે સ્લીવ આ એક જ બાજુની બનશે. આ બાજુ આવ્યું તો આ ઈ બાજુ જ આવશે. એટલે જ્યારે તમે પહેલી વાર અસ્તર આરે જોઈન્ટ કરો ત્યારે ખાસ જોઈ લેવાનું કે બે ફ્રન્ટ બાજુ બાજુમાં આવવા જોઈએ. જો સ્લીવ એક બાજુની બની પછી તમે અસ્તરને પલટાવીને આ બાજુ કરો તોય સેટ નહીં થાય, કારણ કે તમારો આર્મહોલ આગળનો જે વધારે કાપવાનો હતો ને કપાઈ ગયો હશે. પછી આને આની આરે સેટ કરવો હોય તો ન થાય. એટલે બાજુ બાજુમાં લેવા. હા, જ્યારે જોઈન્ટ કરો ત્યારે ફ્રન્ટ બાજુ બાજુમાં લેવાના. પછી જે આ કટ વાળો ભાગ છે મિડલ વાળો, એ અહીંયા એકદમ શોલ્ડરની ઉપર, જેટલો કટ વાળો ભાગ આગળ પાછળ એટલો પહેરવામાં તમારો શોલ્ડર આગળ પાછળ. તમારો શોલ્ડર એકદમ મિડલમાં નહીં રહે. જ્યારે તમારો કટ અને શોલ્ડર બે વ્યવસ્થિત મેચ નહીં થાય ને ત્યારે આ રીતે રાખી અને પેલા એક વખત જોઈ લેવાનું છે. સ્લીવ થઈ છે આપણી વધારે મોટી. માપી ત્યારે આવી ગઈ હતી પણ અત્યારે નથી આવતી. હવે આપણે નીચેનો ભાગ થોડોક ટાઈટ રાખશું, સ્લીવને આટલે છોડી દેશું. સમજે? બે સાઈડથી આટલી આટલી છોડી દઈશ એટલે થઈ જશે. નીચેનો ભાગ હું ટાઈટ રાખીશ. હજી વધારે વધે છે તો હું 2 પ્લેટ્સ લઈ લઉં, ફૂગી ટાઈપની થઈ જશે.
ચીપટી ન લેવી હોય તો તમારે નીચે ઉતારીને પાછી માપની વ્યવસ્થિત કટ કરવી પડે. મોટી હશે તો નાની થશે, નાનામાંથી મોટી નહીં થાય. પેલામાંથી 1 ઇંચની પટ્ટી કટ કરવાની છે. મેન કાપડ લેતી તો આ રીતે અહીંયા 25 પોઈન્ટ જેટલી પેલામાં બહાર છોડી હતી તો એટલી છોડી અને સિલાઈ ચાલુ કરી નીચેનો ભાગ આપણો ટાઈટ રાખશું. સ્લીવ ઘટતી હોય ને તો ક્યારેય ઉપરનો ભાગ એમ નહીં સમજવાનું કે સ્લીવ વાળો ભાગ હું ખેંચીને ચડાવી દઉં. સ્લીવ વાળો ભાગ ક્યારેય નહીં ખેંચવાનો. કદાચ ખેંચવો પડે તો નીચેનો ભાગ, સ્લીવ મોટી કટ થઈ હોય તો તમારે નીચેનો ભાગ ખેંચવો પડે તો ખેંચી લેવાનો. આપણે પાછળ કાપી નાખી કયું? પેલી બાજુ આ બાજુ. હા, કાપી નાખી તો ચાલે. હા, એક ઇંચ આ રીતે કટ થઈ ગયા, જોઈન્ટ થઈ ગયા પછી બ્લાઉઝ આખું ચત્તું રાખી અને સાઈડમાં સિલાઈ કરવાની, એટલે અંદરની જે તમારી સિલાઈ છે ને એ કવર થઈ જાય. લાંબી મારી કમર જેટલી. આ ભાગ, આ આર્મોલ વાળો ભાગ અને આ આર્મોલ વાળો ભાગ બે મેચ કરવાના. જો મેચ ન થતા હોય, અત્યારે દેખાય નાના મોટો, આ વધારે મોટો છે આ નાનો છે, તો આને થોડીક સિલાઈ ભરી દેવાની. નીચેની કમરની પટ્ટી કરવાની તમે કેવું? હા, કેટલી કે લંબાઈમાં કેટલી કેવું? 3 ના 1 ઇંચની અને લાંબી 32 ની પહોળાઈ રાખ. હે શું છે કપડામાં? 2 પટ્ટી કાપીને કાંધો માર દઈશ. કેટલું બધું કપડું છે. હું કાપી નાખું, રેવા દે. આ બે કાપી નાખી. હું કાપી નાખું, રેવા દે. હું કાપી નાખું, રેવા દે. જો અહીંયા છે ને આર્મોલ વાળા બે ભાગ, આ સિલાઈ વાળો અને આ સિલાઈ વાળો, ઈ આ રીતે બે મેચ કરવાના અને પછી સિલાઈ કરવાની. હા, એક કમરની પટ્ટી કાપવામાં કેટલી કાપું? મોટી કાપું, નાની કાપું? લાવ કાતો. પછી એક્સ્ટ્રા કાપડ છે ને એ કાપી નાખવાનું અને સિલાઈમાં જેટલું દબાય ને એટલું થોડુંક એવું કાપડ રહેવા દેવાનું છે, એટલે આપણી સિલાઈ કવર સિલાઈ થઈ જાય. આગળ જેવું ફિનિશિંગ છે ને એવું જ બેક સાઈડ નું ફિનિશિંગ હોવું જોઈએ, તો જ તમને બ્લાઉઝ પહેરવું ગમે. પછી અંદર દોરા લબડતા હોય આની જેવા. શું તારું નામ ભૂલાઈ ગયું? માન છેલ્લે ફિનિશિંગ આવ્યું. ફિનિશિંગ ઉપર પેલા ધ્યાન આપવાનું. જેમાંથી વર્ષોથી સીવે છે બ્લાઉઝમાં અંદરથી કેટલી ફિનિશિંગ વગરનું હોય. આ રીતે વર્ષોથી સીવે છે. હવે હું પાછળની સાઈડ ડાર્ટ્સ નથી લેતી, મેં કાપડ નથી રાખ્યું એટલે નથી લેતી. જો તમારે લેવાનું હોય તો અહીંથી 3 ઇંચ 3.5 ઇંચ છોડી અહીંયા પોઈન્ટ આપી દેવાનો. બે સાઈડ પોઈન્ટ આપો તો જ એકરખા ડાર્ટ્સ આવશે. અને આમ 4 4.5 ઓછી ચેસ્ટ હોય ને તો તમે 5 જેવા લ્યો તો ચાલે. વધારે જેમ ચેસ્ટ વધારે એમ ડાર્ટ્સ નાનો.
લા હવે આપણે કમરની પટ્ટી કાપી લઈશું. આટલું બધું કાપડ હતું પણ છોકરી કીધે પટ્ટી કપાણી નહીં. એક પટ્ટીમાં થઈ જાય એવું છે. સવા ઇંચ જેવી કાપો એટલે ફોલ્ડ થાય તો 1 ઇંચની પટ્ટી રહે. તને ક્યાં પ્રોબ્લેમ આવતો હતો? અહીંયા તમારું જેટલું બ્લાઉઝ છે એટલી પટ્ટી માપી લેવાની. જો પટ્ટી ઘટતી હોય તો હાંધો મારી દેવાનો. પટ્ટી વાળીને પછી પ્લેટ ભરવાના છે. પટ્ટી વાળો ઈ પેલા હૂકનો અને આઈનો 2 ભાગ માપી લેવાના. તમને ન સમજાય તો ચોકથી લીટો કરી નાખવાનો 2 ભાગમાં, એટલે 2 ભાગ એક જ હરખા રહે, નહીંતર નાના મોટા થશે. અત્યારે હરખા છે, મને દેખાય છે. તમે લીટો કરી નાખજો. આ રીતે પટ્ટીને ફોલ્ડ કરી અને પછી ચાલુ કરવાની છે, મૂકવાની. પટ્ટી થોડીક હાથેથી ટાઈટ રાખવાની છે. જેમ પટ્ટી ટાઈટ એમ તમારું કમરનું ફિટિંગ વ્યવસ્થિત. પછી અહીંયા આપણે આ રીતે પોઈન્ટ આપ્યો તો ખબર કે તમારે અહીંયા ડાર્ટ્સ નથી લેવા કે હું ઓલી નથી કરવો તો 25.50 જેટલો, તો અહીંયા પ્લીટ્સ લેવાની નહીં. પ્લીટ્સ લ્યો તો એ સીધું થઈ જાય. પહેરાતા તો એ સીધું થઈ જાય, પણ જ્યારે બીજી સિલાઈ કરો ને ત્યારે નહીંતર ચીપટી આવે. આ રીતે ફોલ્ડ કરી દેવાનું છે. જ્યાં તમે પ્લીટ લીધી છે ત્યાં કટ આપી દેવાનું. પછી ટોપ સિલાઈ. પછી ફોલ્ડ કરી અને બીજી સિલાઈ. અહીંયા તમારે સિલાઈ ન કરવી હોય તો હાથ સિલાઈ કરી શકો. હાથ સિલાઈ તમારે નથી કરવાનો ટાઈમ તો પેલી રિવીલ સિવિલ ટેપની મેં વાત કરી હતી, એ તમે નીચે રાખીને ઇસ્ત્રી મારો તો ચોટી જાય. હા, એ એમ લાંબા ટાઈમે રહે નહીં, પણ પેલી પ્રેસ હોય ને તો રહી જાય. સાદી પ્રેસે તો થોડોક પ્રોબ્લેમ રહે. પછી ઊંધું કરી અને જ્યાં આપણે સિલાઈનું માપ કર્યું હતું એક્ઝેક્ટ ત્યાં જ સિલાઈ કરવાની છે. પણ પેલી સિલાઈ આ સિલાઈને કવર કરવા અહીંયા કરવાની છે. સમજાય? આ રીતે. અને પછી આ જ્યાં મારી માર્જિંગ વાળી સિલાઈ હતી ને ત્યાં મેં કરી છે. આ સાઈડ સેમ એ જ રીતે. પેલા ફોલ્ડ કરેલી,
અને પછી જ્યાં તમારો માર્જિંગ વાળી પ્લેટનો જ્યાં લીટો છે ત્યાં સિલાઈ કરવાની છે. ગમે ત્યારે આવું થાય, એક લીટો આગળ એક લીટો પાછળ, ત્યારે અત્યારે તો આપણે 25 પોઈન્ટનો ગેપ છે એટલે સિલાઈ આવી જશે. પણ જ્યારે અડધા ઇંચનો બે વચ્ચે ડિફરન્ટ હોય ત્યારે બેની વચ્ચે સિલાઈ કરી નાખવાની, કે આ લીટો અહીંયા આવે છે, આ લીટો અહીંયા આવે છે, તો મારે સિલાઈ ક્યાં કરવી, તો એની વચ્ચે કરી નાખવાની, બેની વચ્ચે. પછી આપણે આઈના નિશાન પાડી દેશું અહીંથી. હાથ લઈ લેજો. ત્રણ તોય ચાલશે. પેલી સિલાઈ તમે નજીક કરી છે ને, તો જ્યારે આ નિશાન અપાઈ જાય ને પછી આ પેલી સિલાઈ ખોલવી પડે, એટલે પહેલા જ દૂર સિલાઈ કરી નાખવાની, પછી તમારે સીધા નિશાન આપવાના રહે. હવે આપણે હું લગાવી ટ્રાય કરી દઈ, પછી તમે કટ કરજો. હું આવડે છે એટલે હવે કાપડ તો પછી કટ કરીએ. હા, તમારું કટ કરી નાખો. હું આવડતી હોય તો કાંઈ જરૂર નથી.